મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ એટલે કે એનસીપીના વડા શરદ પવારના સ્વાસ્થ્ય અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. શરદ પવારને પુણેથી રૂબી હોલ ક્લિનિકમાંથી આજે રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત 9 ફેબ્રુઆરીએ શ્વાસ લેવામાં તકલીફની સાથે સતત ખાંસીની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની તબિયતમાં સુધારો આવતા હવે તેમને ઘરે પણ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. 5 દિવસની તબીબી સારવાર બાદ તેમની તબિયત હવે સ્થિર હોવાનું હોસ્પિટલના સત્તાવાર નિવેદનમાં સામે આવ્યું છે. 9 ફેબ્રુઆરીએ જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે કાર્યકરોમાં ભારે ચિંતા પ્રસરી રહી હતી, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. રૂબી હોલ ક્લિનિકની મેડિકલ ટીમ દ્વારા પવારને આગામી થોડા દિવસો માટે સંપૂર્ણ આરામ કરવાની કડક સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ડોક્ટરો જણાવી રહ્યા છે કે શ્વાસ લેવાની તકલીફમાં હવે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ રિકવરી માટે આરામ અનિવાર્ય હોવાની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી છે, જેના કારણે હવે આગામી થોડા દિવસો સુધી તેઓ કોઈ પણ જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે નહીં. નમસ્કાર.